હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ ને. બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બધા હાજર નરા રે એવી શુભેચ્છા આપું છું. આમ તો બધા હાજર નરા જ હશે ને અમે પણ છીએ. તો આજે આપણે બપોર પછીનો વ્લોગ શરૂ કર્યો છે, સ્ટાર્ટ શરૂ કર્યું છે. કેમ કે સવારનું કામકાજ હોય એટલે કાંઈ નવરા ન હોય, ફોન હાથમાં લેવો કે પછી ઘરનું કામ કરવું, બધાને આવું તો હોય જ તે. તો આપણે જો નિશાળી અમારે બપોર પડી ગઈ તો રજા પણ પડી ગઈ છે. આવીને જોઈ જમવા મહિના છે. અહીંયામાં સંજુબેનને આવી ગયા છે કાં. તો આપણે જઈ મઠ બાફેલા છે તેનું શાક પણ બનાવવાનું બાકી છે, થોડુંક બનાવી નાખીએ. મઠ બાફવા મૂકી દીધા તો એમાં બફાઈ ગયા છે ને. આપણે છે કે આ ઘણા ટાઈમથી મેં ગાર નહોતી કરી. જો કેવી આપણી ગાર થઈ ગઈ છે. તો મારે આજે કરવાની છે ગાર. તો આપણે લઈ આવ્યા છીએ. અહીં થોડુંક સાણ છે, જોવા પડ્યું છે, તમે જોઈ શકો છો. આપણે ધૂળે પણ લાવેલા છે ને, મેં પલાળી દીધી છે. જો તમને બતાવી તો અહીંયા ધૂળ પલાળી છે પાણીમાં, કેમ કે આ હમણાં પલળી જાય પછી આપણે એને સાણને અને ધૂળને બે મિક્સ કરવાની છે દોસ્તો. તો તમારે કોને કોને ઘરે ગાર છે ને લાદી છે તો કોમેન્ટ કરજો. ગાર હશે તો કરતા જ હશે, કેમ કે હેઠે લાદી ન હોય એટલે આપણે કરવું જ પડે. તમારે રસોડામાં જવું બધું છે. તો ઘણા ટાઈમથી મેં કરી નહોતી. તો આમ જો ગાબડા ઉખડી ગયા છે આ બાજુ. તો હાલો હું છે ને પહેલાં મારા નેન્સી બેનને આવી ગયા છે બાળ મંદિરેથી, તો એને ખવડાવીને સુરાવી દઉં, પછી આપણે ગારનું કરવાનું છે. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો પાછા. જો મિત્રો, આપણે ગાર કરવાની છે તો આપણે છાણ ને દૂધ મિક્સ કરી નાખ્યું છે. જો તમે જોઈ શકો છો. આપણે આમાં કરવાની છે. તો હું છે ને ગાર કરી નાખું. તો ગાર થઈ જાય ને પછી હું તમને બતાવીશ, કેમ કે મારે ગારે કરવું કે ફોન પકડું. તો હું ગાર કરી નાખીશ. પછી દોસ્તો જોજો આપણે ગાર કેવી કરી. તમારે કોઈને લાદી તો હશે એટલે એ લોકોને તો ન કરાય ને, અમારે તો લાદી નથી એટલે કરવી પડે. મિત્રો, અમારી પરિસ્થિતિ થોડી ખરાબ છે ને નબળી છે. તમે લોકો સપોર્ટ આપો અમને ને સાથ આપો ને અમારી વિડીયોને આગળ શેર કરજો. હા મિત્રો, જો આપણે એટલી ગાર કરી નાખી છે. તો આમાં નેન્સીબેન જાગી ગયા છે, મેં એટલામાં કરી છે ગાર. જો તમે જોઈ શકો છો. આમાં નેન્સીબેન હારો જાગી ગયા કાં. શું છે એમાં? લે કાકડી છે, સીબડું છે આપણે લાવ્યા કાં. જા હાલો ખાવા કે. જો અમારા બેનને બહુ ભાવે કાં. હે બહુ ભાવે ને તને? હે તો જો આપણે એટલામાં ગાર કરી નાખીને હવે ફૂકાતી પણ ગઈ છે. જો તમે જોઈ શકો છો. ને હવે આપણે એટલામાં થોડીક બાકી છે જા બાજુ. તો હવે એટલી આપણે સાંજે કરશું રસોઈ બનાવી પછી. અમારે નેન્સીબેનને સીબડું ખાવું છે, કાકડી. તો મિત્રો, કોને કોને કાકડી ભાવે ને હાલો ખાવાય. કેવી ગાર કરી નાખી એમ કે કાં. તો શિવામાં આવ્યો ને, શિવામાં આવ્યો. જો હાલો એ પેલા જોઈ ને જાય પેલા. તો જા આજે આપણે બપોરનું જમવાનું પણ બાકી છે. તો હવે હું ખાઈ લઉં. જમવાનું બાકી છે, રમવાનું નથી બોલી, જમવાનું બાકી છે. તો હું ખાઈ લઉં પછી થોડું કામ કરી. આમાં નેન્સીબેન રમે તો છે જ તે કાં, કાંઈ કવરાવતી નથી કાં. તારે મળવી નથી, વાગી જશે. તો હાલો હું એને કાકડી મળી દઉં ને. કોને કોને ભાવે જરા કોમેન્ટ કરજો. જો મિત્રો, આપણે થોડી ગાર બાકી હતી ને તો અત્યારે કરી. કેટલા વાગ્યા? અત્યારે 10 વાગી ગયા છે ને આપણે અત્યારે ગાર કરી છે. જો તમને બતાવો તો જો આ છે ને અત્યારમાં કરીશ. એને અમારે જો બાપ દીકરી બે સૂઈ ગયા છે અહીંયા. આપણે આ વહેલા હાર કરી હતી નહીં તો આપણે રાંધી કાઢવીને વાળું બાળું કરીને પછી આપણે પાછી ગાર કરવાની બાકી હતી. તો એ મેં પાછી જો અત્યારે કરી નાખી છે. એટલામાં જો બાકી હતી તો આપણે અત્યારે રાત્રે કરી છે. જો કેમ પણ સાંજે કરી નાખી ને. મને તો જે બહુ સારી આવડતી નથી, ઠીક મેં ગાર કરી છે ને. મિત્રો, મારી ગાર કેવી બની છે જરા કોમેન્ટ કરજો. ને દોસ્તો, ગાર તો અમારા ગામડા વિસ્તારમાં, કેમ કે અમારા ઢાળિયા જેવું છે એટલે આમાં તો કરવી પડે. જો આમાં લાદી નથી નાખી ને એટલે ગામડામાં તો આમ તો લાદી છે. લાદી વગર આ મસ્ત સારું લાગે, પણ આપણે લાદીમાં એવું છે ત્યારે આપણે ધૂળ ને બધું લેવા જવું પડે. બહાર બધી ધૂળ લેવા જવી પડે, કેમ કે મળે નહીં. પછી સાણ ને એવું તે આપણે ભેહું વાળા ઓલે વહેલા જાય તો મળી રહે, ને ન મળે તો મોડું જવું પડે એમ.
અહીંયા એવું છે અમારા ગામડામાં અમે ગામડામાં જ રહીએ છીએ, સિટીમાં તો નથી રહેતા એટલે અમારે અહીંયા હાલે એમ. તો મિત્રો તમારે કોઈને આવી રીતે કોણ ગાયર કરે એ પણ કોમેન્ટ કરજો ને અમારા વિડીયો તમને ગમતા હોય ને તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આગળ શેર કરજો ને તમે જોજો અમારા વિડીયો કેવા બને છે તો કોમેન્ટ કરજો સરસ મજાની. એ મિત્રો મને તો ગાર બહુ આવડતી નહોતી, પહેલાં મારા લગ્ન કર્યા મને આવડતી નહોતી, અમે નોખા થઈ ગયા ત્યારે બહુ નહોતી આવડતી, પછી થોડા રહેતા હું શીખી ગઈ ને આવડી ગઈ મને ગાર કરતાં. તો જો તમને બતાવું તો જો મેં આવી રીતે કરી છે જો, ને અત્યારે તાજી કરેલી છે જો છે. હાલો મિત્રો આપણે હાંસ પણ પડી ગઈ છે ને બધા સૂઈ ગયા છે. તો મિત્રો તમને બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. તો કાલે ફરી મળશું નવા વ્લોગ સાથે. તો અત્યારે બધાને બાય બાય, જય માતાજી. કાલે ફરી મળશું.